મોકો મળે એટલે બધી બાજુથી લપેટી જ લેવાનું. એ હાલો હાલો, આજે આપણે જવાનું છે ફરવા. તો હું અને મારી નાની બેન બંને જવાના છે અમારા માસી સાથે. ગાડીમાં નાખી ચાવી અને સીધા આપણે પહોંચી ગયા ઉનાઈ. સૌથી પહેલા તો આપણે માતાના દર્શન કર્યા અને પછી આપણે જોયા આ ગરમ પાણીના કુંડ અને પછી નીકળી ગયા આપણે માર્કેટ તરફ. લાકડામાંથી બનાવેલી કેટલી એવી વસ્તુ હતી જે મને તો બહુ ગમી ગઈ. પછી આપણે આગળ વધ્યા તો અહીંયા તો ભાઈ ટીટું પડાવતા હતા બધાય. આપણી નાની બેને શોખ જાગ્યો આ વસ્તુ કરાવવાની. મેં કીધું કે છાનું મનું હાલવા માંડવે હાલમ. ગરમ પાણીના કુંડ તો હતા પણ નાવાની ક્યાં વ્યવસ્થા નહોતી. તો મેં કીધું કે નાવું ગયું ઘરે અને આપણે પેલા ખાઈ લઈએ. એટલે આપણે બનાવી નાખ્યા ચણા જોર ચટપટી અને ખાવાની કઈ મજા આવી છે વાત જવા દો. પછી થોડો ઘણો આરામ કરીને ત્યાંથી નીકળી ગયા આપણે પદમ ડુંગરી. આનો અસલી વ્યૂ જોવો હોય તો ભાઈ ચોમાસામાં આવવાનું. ઉનાળામાં તો બસ ગરમી ખાવાની રહી, પણ તોય બહુ મજા આવી ગઈ. એમાંય સૌથી વધારે મજા તો અમને રસ્તામાં આવી. તારી બાજુથી આ ભગવાનનું ટોળું આપણી પાસે આવ્યું. મારી નાની બેન કઈ હકણી બે નહીં અને આવા ધંધા કરે. પછી તો અમે બધાએ ભગવાનને થોડો ઘણો નાસ્તો કરાવ્યો. મજા આવી ગઈ ભાઈ ઘડીક તો અમને. બધા કરતા વધારે તો મને બીક લાગતી હતી આને ચાળા કર્યા ને પછી અમે ત્યાંથી સીધા નીકળી ગયા જાનકીવન જવા માટે. ત્યાં આ બેનને સાયકલ મળી ગઈ. અહીંયા તો અમને એક અનોખી વસ્તુ જોવા મળી. વાંસની અંદર કઈક ઉગાડેલું હતું અહીંયા તો. અને આ મારી નવી નવી મોજડી મને એટલી બધી કવરાવતી હતી.